મિત્રો, દરેક સ્ત્રીના જીવનમાં એક એવી રાત આવે છે જેની તેને જેટલી રાહ હોય છે એટલું જ ડર પણ હોય છે, જ્યારે તે પહેલીવાર કોઈ મરદને પોતાના અત્યંત પવિત્ર અને અકબંધ અંગો સોંપે છે. આજે આપણે વાત કરીશું રિયાની, જે 22 વર્ષની છે અને હજુ સુધી કોઈએ તેને સ્પર્શ પણ કર્યો નથી. જુઓ કેવી રહી તેની એ પહેલી અને સીલ તોડનારી રાત. મારું નામ રિયા છે, ઉંમર 22 વર્ષ. દેખાવમાં હું કોઈ પરી જેવી સુંદર છું, પણ મારી એક ખાસિયત એ હતી કે મેં આજ સુધી કોઈ છોકરાને મારો હાથ પણ પકડવા દીધો નહોતો. હું અંદરથી સાવ કોરી અને સીલ પેક હતી. આજે મારા લગ્નની પહેલી રાત હતી. આખો રૂમ ગુલાબની પાંખડીઓ અને અત્તરની ખુશ્બુથી મહેકી રહ્યો હતો. હું લાલ જોડામાં સજ્જ પલંગ પર બેઠી હતી, પણ મારા દિલના ધબકારા સ્પષ્ટ સંભળાતા હતા. દરવાજો ખુલ્યો અને આર્યન અંદર આવ્યો. આર્યન મારો પતિ હતો, કદાવર, મજબૂત અને અત્યંત દેખાવડો. તે મારી નજીક આવ્યો અને મારો ઘૂમટો ઉઠાવ્યો. તેની આંખોમાં મારા માટે જે પ્યાર અને ભૂખ હતી તે જોઈને હું ધ્રુજી ઉઠી. આર્યને હળવેથી મારો ચહેરો પકડ્યો અને મારા હોઠ પર એક નાજુક ચુંબન કર્યું. રિયા, ગભરાવાની જરૂર નથી, હું તને કોઈ તકલીફ નહીં આપું, તેણે ધીમેથી કહ્યું. તેણે ધીરે ધીરે મારી ભારે સાડીના કસો ખોલવા માંડ્યા. એક પછી એક ઘરેણાં અને કપડાં ઉતરતા ગયા. જ્યારે હું સાવ નિવસ્ત્ર તેની સામે હતી ત્યારે આર્યન મને એકી ટશે જોતો જ રહ્યો. મારા કુંવારા અને અકબંધ બદનને જોઈને તેની આંખોમાં ચમક આવી ગઈ. તેણે પણ તેના કપડાં ઉતારી દીધા. જ્યારે મેં પહેલીવાર કોઈ મરદનું એ વિશાળ, કઠોર અને ધગધગતું હથિયાર જોયું ત્યારે મને ધ્રુજારી ચઢી ગઈ. મને ખબર હતી કે આજે મારું કૌમાર્ય એટલે કે વર્જિનિટી તૂટવાનું છે, પણ એ કદ જોઈને હું ગભરાઈ ગઈ. આર્યને મને પલંગ પર સુવડાવી અને મારા બંને પગ હળવેથી પહોળા કર્યા. તે મારી સાવ નજીક આવ્યો અને તેની ગરમી મને અનુભવાવા લાગી. તેણે પહેલાં મારા આખા શરીરને પંપાડ્યું, જેથી હું થોડી રિલેક્સ થાઉં. પછી તેણે પોતાની મર્દાનગીનો અગ્રભાગ મારા પ્રેમ કેન્દ્રના દ્વાર પર રાખ્યો. રિયા, થોડું દુખશે પણ પછી બહુ સુખ મળશે, કહીને તેણે એક મજબૂત અને નિર્ણાયક છાટકો માર્યો. આહ! મમ્મી! મારા મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ અને મેં આર્યનના ખભામાં મારા નખ ભરાવી દીધા. મને એવું લાગ્યું કે કોઈ ગરમ સળિયો મારા શરીરને ચીરી રહ્યો છે. મારી અંદરની એ પાતળી ત્વચા સીલ તૂટી ગઈ હતી. એક તીવ્ર પીડા આખા શરીરમાં પ્રસરી ગઈ અને ચાદર પર રક્તના થોડા ટીપા વેરાયા. આર્યને એક પળ માટે રોકાયો અને મને વહાલથી કિસ કરી. ધીમે ધીમે એ પીડા ઓછી થવા લાગી અને તેની જગ્યાએ એક અજીબ મીઠી ગલીપચ્ચી થવા લાગી. આર્યને હવે હળવેથી ગતિ વધારી. જેમ જેમ તે અંદર બહાર થતો હતો તેમ તેમ મને એક નવો જ નશો ચઢી રહ્યો હતો. હવે તે સાવ જંગલી બની ગયો હતો. તેના દરેક ઊંડા પ્રહાર સાથે પલંગનો અવાજ ગૂંજતો હતો અને મારી સિસકારીઓ રૂમની દિવાલો સાથે અથડાતી હતી. તેણે મને અનેક રીતે માણ્યું, ક્યારેક ઊંધી કરીને તો ક્યારેક ખોળામાં બેસાડીને. મારું જે શરીર થોડીવાર પહેલાં સાવ કોરું હતું તે હવે તેના પ્રેમ અને પરસેવાથી ભીંજાઈ રહ્યું હતું. આર્યનની મર્દાનગીનો એ લોખંડી અહેસાસ મને પાગલ કરી રહ્યો હતો. આ સિલસિલો લગભગ 40 મિનિટ સુધી ચાલ્યો. હવે મારું શરીર ચરમસીમાએ હતું. અચાનક આર્યને એક અત્યંત ઊંડો અને જોરદાર ઝાટકો માર્યો. એ જ ક્ષણે મને એવું લાગ્યું કે મારા આખા શરીરમાં વીજળીનો વિસ્ફોટ થયો હોય. મારી આંખો સામે તારા દેખાવા લાગ્યા અને મારું આખું અસ્તિત્વ આર્યનના શરીરમાં ઓગળી ગયું. તેણે પણ પૂરા જોશ સાથે પોતાનો બધો તપ્ત ગરમ લાવા મારા કુમારિકા દેહના ઊંડાણમાં ઠાલવી દીધો. અમે બંને હાંફતા હાંફતા એકબીજાને વળગીને પડ્યા રહ્યા. મારી એ પહેલી રાત, એ પીડા અને પછી મળેલું એ અદ્ભુત સુખ હું જિંદગીભર નહીં ભૂલું. આજે હું એક કુમારી છોકરીમાંથી એક સંપૂર્ણ સ્ત્રી બની ગઈ હતી.